ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં સરકારી જમીન પરના કથિત ગેરકાયદેસર કબજાની અરજીને લઈને એક જ પરિવાર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। શક્તિનગર વિસ્તારમાં 6 શખ્સો ઘાતકી હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પરિવારના સભ્યો પર હુમલો કરી તોડફોડ મચાવી હતી। ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે। પાલીતાણા ટાઉન પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તપાસ દરમિયાન લૂંટની કલમો પણ ઉમેરવામાં આવી છે। હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તારીખ 20 મારા ઘરે જે બનાવ બન્યો છે, મેં એક સરકારી પ્લોટની અંદર મકાન બનાવતા હતા અમારા એટલે એના માટે મેં કલેક્ટર સાહેબને અરજી કરી હતી, લેન્ડ ગેમિંગ કરી હતી। એની દાજ રાખીને મારા ઘર ઉપર હુમલો થવામાં આવ્યો છે, મારું બધું તોડી નાખ્યું છે। એસી, ટીવી, મારા દીકરાને મારવામાં આવ્યા છે અને મારા ઘરેથી જો આ કબાટ દેખાય છે એમાંથી જ્વેલરી 5 લાખ રૂપિયાનું ઘરેણું અને 58,700 રૂપિયા રોકડા અમારા ઘરેથી ગયા છે અને હજી મને મારી નાખવાની ધમકી આવે છે। એમાં 6 જણા આરોપી જેલ હવાલે થયા છે, એક આરોપી બાકી છે, ધીરુભાઈ